આ બે તમારા પ્રો ટિપ્સના મુખ્ય મુદ્દા છે. એક, સ્ટડી સ્પેસ. નંબર 2, પોઝિટિવ માઇન્ડસેટ. જ્યારે પણ તમે કોઈ પણ સબ્જેક્ટ વાંચવા બેસો, એમાંય અંગ્રેજી નામનો સબ્જેક્ટ વાંચવા બેસો, હા, તો એ જે વાંચવા બેસો એ ટિપ્સમાં ખાસ તમે યાર ધ્યાન ફોલો કરો. તો અહીંયા જા સિમરન જા નહીં, જા મેરે બચ્ચે જા, બના લે અપના રિઝલ્ટ. આ એજ્યુકેશન સિસ્ટમ દ્વારા તમારા માટે જે બ્લુ પ્રિન્ટ ફિક્સ કરવામાં આવી છે, તમારા માટે જે એક્ઝામ લેવાની છે, એ એક્ઝામ વિશે થોડીક આપણે સ્ટ્રેટેજી દ્વારા વાત કરીશું. હેલો એવરીવન, કેમ છો મારા ધોરણ 10 ના વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું હૃદયથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. બાય ધ વે વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા આવી રહી છે નજીક અને જોરોથી તૈયારી કરવાનો તહેવાર આવી રહ્યો છે. 80 માર્ક્સની તમારી એક્ઝામ અને એ 80 માર્ક્સની એક્ઝામમાં એવી તો કઈ સ્ટ્રેટેજી છે કે જેને આપણે કિલર સ્ટ્રેટેજીનું નામ આપી શકીએ. હા, દરેક સફળતાને હાસિલ કરવા માટે કેટલીક વ્યૂહરચના અને કેટલીક સ્ટ્રેટેજી જો ફોલો કરવામાં આવે તો ડેફિનેટલી આપણે એમાં સક્સેસ તો થઈએ જ છીએ. ચાલો, તો એ જ સ્ટ્રેટેજી હું તમને આજના સેશનમાં કહીશ. આ એજ્યુકેશન સિસ્ટમ દ્વારા તમારા માટે જે બ્લુ પ્રિન્ટ ફિક્સ કરવામાં આવી છે, તમારા માટે જે એક્ઝામ લેવાની છે, એ એક્ઝામ વિશે થોડીક આપણે સ્ટ્રેટેજી દ્વારા વાત કરીશું. પણ એ પહેલાં તમારા માટે એક નાદાન સવાલ કે એજ્યુકેશન સિસ્ટમમાં જો તમને ફેરફાર કરવાનું કહે તો તમે ચેન્જીસ શું કરો, એ તમારે મને નીચે કમેન્ટમાં કહેવાના છે. હું વાંચીશ કે આખિરકાર તમે એજ્યુકેશન સિસ્ટમમાં કેવા ચેન્જીસ કરવા માંગો છો. હા, હું તો એક્સાઇટેડ છું. ચલો, બાય ધ વે, આપણે અત્યારે તમે આના માટે એક્સાઇટેડ છો કે સ્ટ્રેટેજી ઉપર, પણ સ્ટ્રેટેજીની શરૂઆત કરું એ પહેલાં હું તમને કેટલીક પ્રો ટિપ્સ આપીશ અને ધ્યાનથી સાંભળજો. અને એ પ્રો ટિપ્સના બે મુખ્ય મુદ્દા, એક તો સ્ટડી સ્પેસ અને પોઝિટિવ માઇન્ડસેટ. આ બે તમારા પ્રો ટિપ્સના મુખ્ય મુદ્દા છે. એક, સ્ટડી સ્પેસ. નંબર 2, પોઝિટિવ માઇન્ડસેટ. જ્યારે પણ તમે કોઈ પણ સબ્જેક્ટ વાંચવા બેસો, એમાંય અંગ્રેજી નામનો સબ્જેક્ટ વાંચવા બેહો, હા, તો એ જે વાંચવા બેસો એ ટિપ્સમાં ખાસ તમે યાર આ તમારી આ કહેવાય ને કે આને ફોલો કરો. સ્ટડી સ્પેસ એટલે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં ડિસ્ટ્રેક્શન ઓછું હોય. સભામાં જઈને વાંચવા ન બેસાય. સભામાં જઈને વાંચવા બેસવીને એટલે આપણને ઘડીક ઓલાની વાતમાં ઇન્ટરેસ્ટ થાય, ઘડીક આંખ થાય, ઘડીક તે થાય, ભૂખ લાગે. એવી જગ્યા લઈને બેઠા હોય, રસોડામાં વાંચવા બેસો તો ઓબ્વિયસલી તમને તરસ લાગશે, તમને ભૂખ લાગશે, તમારે પાછું વોશરૂમે જવું પડશે ને કેટલું તેને. એટલે એવી જગ્યા સિલેક્ટ કરો કે જ્યાં તમે શાંતિથી અને ધ્યાનપૂર્વક વાંચન કરી શકો. નંબર 2, પોઝિટિવ માઇન્ડસેટ સાથે જેટલો વિશ્વાસ આપણે આપણા હાથમાં બાંધેલા દોરા ઉપર કરીએ છીએ, લાલ, પીળો, કાળો, ગ્રીન, જે પણ પ્રકારનો દોરો છે એના ઉપર વિશ્વાસ કરીએ છીએ કે ભાઈ આ દોરો બાંધવાથી મને માથાનો દુખાવો ઉતરી જશે, મારા જીવનના જેટલા પણ દુઃખ છે એ દુઃખ મટી જશે. સેમ એવી રીતે વિશ્વાસ કરો ખુદના ઉપર કે જે પણ કરશો બેસ્ટ કરશો. સેમ એવી રીતે વિશ્વાસ રાખો તમારા ટીચર્સ ઉપર કે જે પણ તમને શીખવશે, જે પણ તમને ક્વેશ્ચન્સ આપશે એ પરફેક્ટ હશે અને ઓકે હશે અને તમારા માટે સારા, મતલબ કે તમારા રિઝલ્ટને બેટર બનાવશે. બરાબર? તો આ મારી પ્રો ટિપ્સ છે. યકીન માનો તો આગળની જેટલી પણ સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી તમારા માટે સૌથી વધારે કામની સાબિત થશે. ચાલો, હવે આપણે સમજીએ. હવે તમારા સિલેબસની વાત કરીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો, સિલેબસ જે છે તમારો જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીનો તમારો સિલેબસ પ્રથમ પરીક્ષામાં આવતો હોય છે. અને જો હું આ 4 મહિનાની વાત કરું તો 4 મહિનામાં ટોટલ તમને 1 થી લઈને 5 ચેપ્ટર ભણાવવામાં આવે છે. અને બોર્ડનું જે તમારા માટે માળખું આવ્યું છે એમાં પણ તમને ટોટલ કેટલા યુનિટ્સ પૂછાશે. તમારી ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાંથી તમને ટોટલ 1 થી 5 યુનિટ્સ પૂછાશે. બરાબર? એ જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીમાં તમારી શાળા દ્વારા અથવા તો વિદ્યાકુલના ઓનલાઈન ક્લાસીસ દ્વારા, ટ્યુશન દ્વારા તમને પૂરો કરવામાં આવતો હોય છે. ગ્રામરની હું વાત કરું તો ઓલ ગ્રામરના ટોપિક તમારી પ્રથમ પરીક્ષામાં આવશે. બાકીનું બધું ડિટેલ્સ મેં તમને નીચે
બ્લુ પ્રિન્ટની એક લિંક ઓલરેડી અપલોડ થઈ ગઈ છે, એ લિંક તમે જોઈ લેજો. એમાં તમને આખો સિલેબસ સમજાવી દીધો છે કે પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર્સ આવશે, ગ્રામરના કયા કયા ટોપિક આવશે, બ્લેક બુકમાંથી તમને કેટલા ચેપ્ટર્સ પૂછશે, માળખું કેવું હશે, કેવા પ્રકારના સવાલ પૂછાશે, કેટલો ગુણભાર હશે, આ બધી જ ડિટેલ્સ તમને એમાં આપવામાં આવેલી છે. તો ધ્યાનથી એને જોઈ લેજો. આપણે અત્યારે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે એક્ઝેક્ટલી આમાંથી તમને આ બધા ટોપિકને તૈયાર કેવી રીતે કરવા. તો ઘડી કેવું લાગે ને તો વિડીયોને પોઝ કરી દેવાનો ને એવડી બ્લુ પ્રિન્ટ સમજી લેવાની અને પછી આ સ્ટ્રેટેજી ફોલો કરવાની, એટલે તમારો ભયો કેવો રહ્યો, હા, તમારી જીત થશે. ઓકે, બીજું એક આના વિશે ખાસ યાર, માસ્ટર બેચમાં જોડાઈ જાઓ. તમારા માટે છે પહેલેથી લઈને છેલ્લે સુધીનું તમને રિવિઝન કરાવવામાં આવશે, બરાબર, કે જે તમારા જે તમારા સ્ટડીને ટ્રેક પર લઈ જશે, એક સરસ મજાના રસ્તા ઉપર લઈ જશે તમારા રિઝલ્ટને વધારે બેટર બનાવવા માટે. ઓકે, ચલો ફર્સ્ટ ક્લાસની વાત કરું તો ફર્સ્ટ ક્લાસ તો તમને મળી જ ગયો હશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ, રિવિઝનની આપણે વાત કરીએ. તો હવે સ્ટ્રેટેજીમાં સૌથી પહેલું તો યાર તમે તમારી રિવિઝન કરવાની છે, મતલબ કે અત્યાર સુધીમાં તમે જેટલા પણ ચેપ્ટર્સ જોઈ ગયા છો, જેટલા ચેપ્ટર્સ તમે ભણી ગયા છો, એનું શું કરો, રિવિઝન કરો, પુનરાવર્તન કરો. શું કરો? પુનરાવર્તન કરો. જેટલું પુનરાવર્તન કરશો ને એટલું તમે સબ્જેક્ટમાં શું થશો, એક્સપર્ટ થશો, એટલા એ સબ્જેક્ટમાં તમે સારા ગુણ હાસિલ કરી શકશો, એટલું તમે એમાં સારા માર્ક્સ મેળવી શકશો. જો કે સારા માર્ક્સ અને ગુણમાં શું ફરક પડતો હશે, ચલો છોડો, મતલબ કે રિવિઝન કરો. ફોર એક્ઝામ્પલ તમે ટ્રુ ફોલ્સની તૈયારી કરો છો, બરાબર, ખરા ખોટાની તૈયારી કરો છો, તો એ ટ્રુ ફોલ્સનું 2-3 વખત રિવિઝન કરી નાખો. સેમ એવી રીતે ગ્રામરના કોઈ ટોપિકની તમે તૈયારી કરો છો, તો એ ગ્રામરના ટોપિકના જે એક્ઝામ્પલ તમે સોલ્વ કર્યા, તો એ એક્ઝામ્પલને 2-3 વખત સોલ્વ કરી નાખો. જેટલી વખત તમે રિપીટ એન્ડ રિપીટ કરશો, તો તમે ડેફિનેટલી એ સબ્જેક્ટમાં શું કરી શકશો, એક એક્સપર્ટાઇઝ હાસિલ કરી શકશો. ઓકે, નેક્સ્ટ એ સિવાયનું હવે આ રિવિઝન યાર એક બધાનો કોમન પોઈન્ટ છે, ચાહે ઇંગ્લિશ હોય, મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસ હોય, હા કે ના, જે વિદ્યાર્થીઓએ બધા સેશન, બધા લેક્ચર જોયા છે ને, મતલબ કે આ સ્ટ્રેટેજીના જેટલા પણ તમે અત્યાર સુધીના જેટલા વિડીયો જોયા ને, એ વિડીયોમાં રિવિઝનનો મુદ્દો ન હોય તો મને કહો. બધામાં રિવિઝન કારણ કે કમ્પલસરી છે, એ નહીં હોય તો કાંઈ નહીં, એ કરવું જ પડશે, બાય હુક ઓર બાય ક્રૂક તમારે કરવું જ પડશે, એના સિવાય બીજો કોઈ ઉધાર છે જ નહીં. નેક્સ્ટ એના પછી ઇઝી, મીડિયમ અને હાર્ડ. હવે આમાં શું કરો, હંમેશા છે ને કોઈ પણ સબ્જેક્ટ હોય, તમારો ફેવરિટ સબ્જેક્ટ કેમ ન હોય, પરંતુ એમાં છે ને કોઈ એક એવો ટોપિક હોય કે જેમાં તમારા 1 માર્ક્સ 2 માર્ક્સ તમે કેટલી અઢળક પ્રેક્ટિસ કરતા હોય છતાં તમારો 1 માર્ક્સ તો એમાં ક્યાંક ને ક્યાંક કટ થઈ જ જાય. કેટલું તમે ધ્યાન રાખો, કેટલી તમે આમ જુઓ ને, મતલબ કે આમ તમે ઝીણી બધી જ વસ્તુ જોઈને તમે કરતા હોય તો એમાં હાળું કંઈક ને કંઈક અડધો માર્ક્સ કટ થઈ જાય, કાંઈ 1 માર્ક્સ કટ થઈ જાય એક નાની અમથી ભૂલને કારણે. એટલે દરેક સબ્જેક્ટમાં આ 3 મોડ્યુલ તો આવતા જ હોય, સૌથી સહેલો ટોપિક, સૌથી અઘરો ટોપિક અને બંનેની વચ્ચે આવડે નોય આવડે, કે માર્ક્સ આવે તેને કપાઈ જાય. તો આવા ટોપિકને શું કરો તો કે 3 ભાગમાં વહેંચો. સૌથી સહેલા ટોપિક અને સહેલા ઇઝી મોડમાં લખી નાખો, મીડિયમ લાગતા મધ્યમ સ્તરના લાગતા ટોપિક ને મીડિયમમાં લખી નાખો અને અઘરા લાગતા ટોપિકને હાર્ડમાં લખી નાખો. હવે આટલું કર્યા પછી ઇઝી ટોપિક જે છે એને તમારે કોઈ બહુ મહેનત કરવાની જરૂર નથી. મીડિયમ ટોપિક તમે કઈ રીતે મીડિયમ ટોપિકને તમે ઇઝીમાં કઈ રીતે કન્વર્ટ કરશો, એના સ્ટેપ્સ ગોતો, એનું સોલ્યુશન ગોતો, કે ભાઈ કોના લેક્ચર્સ જોશો, તમે ક્યાંથી સોલ્યુશન કરશો, ક્યાંથી ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો, કયો સમય આપશો, કેટલો સમય આપશો, કેટલા દિવસ એની પાછળ લાગશે. મીડિયમને ઇઝી બનાવવામાં, હાર્ડ ને મીડિયમ સુધી લઈ જવામાં, મીડિયમમાંથી પછી ઇઝી મોડમાં જાઓ. તો આ 3 મોડ જે છે, આ 3 જે કેપ્સ્યુલ છે, એ કેપ્સ્યુલને તમારે શું કરવાનું છે, ઇઝી મોડમાં કન્વર્ટ કરવાનું છે અને ત્યાર પછી તમે ઇંગ્લિશમાં 80માંથી 80 માર્ક્સ લાવી શકશો. હવે કોઈ પણ અઘરા ટોપિક લખતા હોય તો સૌથી પહેલા તો અઘરા ટોપિકની જે થિયરી છે ને, એ થિયરીને સહેલી કરવાનો પ્રયત્ન કરો, બરાબર. એ થિયરીને સહેલી કર્યા પછી એના એક્ઝામ્પલ જે છે ને, એ એક્ઝામ્પલ સોલ્વ કરો, ઉદાહરણો સોલ્વ કરો, આ થિયરી ઉપર ફોકસ કરો. ઘડીક ડિટેક્ટિવ બની જાઓ કે આ અઘરા લાગતા ટોપિકને સહેલો કરવો કઈ રીતે, અને ન કરી શકો ને તો આપણી આ ચેનલમાં હું તમારા માટે વિભાગ પ્રમાણે IMP લેક્ચર લઈને આવીશ, બરાબર. ફરીથી બધા ચેપ્ટર અને ગ્રામરનું રિવિઝન સેશન તમારા માટે આપણી આ જ ચેનલ ઉપર લઈને આવીશ.
બરાબર, ત્યાંથી શીખી લો. તમે એક્ઝામ્પલ સોલ્વ કરો, આપણા પેપર સેટમાંથી એક્ઝામ્પલ સોલ્વ કરો. પ્રથમ પરીક્ષાનો પેપર સેટ આપણે આવી પણ ગયો છે, એમાંથી એક્ઝામ્પલ સોલ્વ કરો. સોલ્યુશન સાથે છે, એવું નથી કે સોલ્યુશન તો છે નહીં, એટલે સોલ્યુશન સાથે આપણે પેપર સેટ પ્રોવાઈડ કરાવીએ છીએ, તો એમાંથી ક્વેશ્ચન્સને સોલ્વ કરો, હે ને. તો આઈ થિંક આ જે હાર્ડ લાગતો ટોપિક છે એટ ધ એન્ડ કેવો થઈ જશે, ઇઝી થઈ જશે. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન પેપર્સ. કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય, ચાહે કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય, જ્યાં સુધી તમે રિયલ પ્રેક્ટિકલ પ્રેક્ટિસ નહીં કરો, ફાઇનલ આઉટપુટ આપતા પહેલા તમારે ફાઇનલ આઉટપુટનું પ્રેક્ટિકલ શું કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે. પહેલા તમારે જોવું તો પડશે ને કે એક્ઝેક્ટલી ક્વેશ્ચન પેપર તમારાથી ઘરે સોલ્વ થાય છે ખરા, શું ઘરે 80માંથી 80 માર્ક્સ આવી જાય છે ખરા. તો મેક્સિમમ ક્વેશ્ચન પેપરને સોલ્વ કરો કે જે ક્વેશ્ચન પેપર તમને યુથ વિદ્યાકુલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ધોરણ 10નો પ્રથમ પરીક્ષાનો પેપર બની ગયો છે કે જેમાં ટોટલ 32 પ્રશ્નપત્ર છે, અને આ 32 પ્રશ્નપત્રમાં કયા કયા વિષયના પ્રશ્નપત્રો આવશે એ પણ અહીંયા મેન્શન કરેલું છે. એટલે ખાસ તમે આ જે પેપર સેટ છે એ પેપર સેટમાંથી તૈયારી કરો. હજી તમારે વધારે જાતે બનાવીને પેપરની પ્રેક્ટિસ કરવી છે, મતલબ કે આ 32 પેપર ઓછા પડે છે તો બીજો કોઈ પેપર સેટ પરચેસ કરવાની જરૂર નથી. શું કરો કે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ ખરીદી લો. બંને વસ્તુ 499માં આવી જશે, એટલે કે આ પ્રશ્નપત્ર અને સાથે સાથે આ ટેસ્ટ સિરીઝ, જો આમાંથી પેપર સોલ્વ થઈ જાય છે તો આમાંથી તમે જાતે બનાવીને શું કરી શકો છો, પેપર સોલ્વ કરી શકો છો. તો આ બેસ્ટ સ્ટ્રેટેજી છે કે સૌથી પહેલાં તો તમે તમારા સબ્જેક્ટનો જેટલો પણ સિલેબસ છે એ સિલેબસને સમજો. આટલા મેં પાસા રાખેલા છે, તો પ્રો ટિપ્સ તો ખાસ ફોલો કરો. સિલેબસ જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનો આવશે, ત્યારબાદ રિવિઝન કરવાની હેબિટ રાખો. ઇઝી, મીડિયમ અને હાર્ડ આ 3 મોડ્યુલ જે છે એને ધ્યાનથી સમજો અને ધ્યાનથી એને સોલ્વ કરો. ડેફિનેટલી તમે તમારા સબ્જેક્ટ અને ઇંગ્લિશને યાદ રાખવા માટેની કેટલીક ટિપ્સ પણ હું તમને આપતી રહેતી હોય છું. જેમ કે ગ્રામર હોય તો ગ્રામરમાં ટેન્સને પહેલાં સમજો, બાકીના ટોપિક ઓટોમેટિક તમને આવડતા જશે. ટેન્સ આવડે ને એટલે બાકીના ટોપિક જે છે ને દિમાગમાં ધીરે ધીરે બેસતા જાય. શોર્ટ નોટને યાદ રાખવાની રીત, તો કે શોર્ટ નોટને યાદ રાખવા માટેની એક 3જા ચેપ્ટરની શોર્ટ નોટ મેં તમને સમજાવી છે. આજ સુધી મેં ક્યારેય એવી રીતે મેથડથી મેં ક્યારેય ભવિષ્યમાં ભૂતકાળમાં મેં કોઈ વિદ્યાર્થી નથી સમજાય, ટિપ્સથી મેં તમને એમાં સમજાવેલી છે. વિડીયો તમે જોઈ લો, 2x સ્પીડમાં જોઈ લો, સમજાય છે. દરેક ટોપિકને સમજવાની, યાદ રાખવાની એક અલગ પેટર્ન હોય છે, બસ એ અલગ પેટર્નને ફોલો કરો. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ. તો એક પેલું છે ને દિલવાલી દુલ્હનિયા વાળું જે એક છે 1995 કે જા સિમરન જા જી લે અપની જિંદગી, તો અહીંયા જા સિમરન જા નહીં, જા મેરે બચ્ચે જા બના લે અપના રિઝલ્ટ. તો એક સારું એવું રિઝલ્ટ બનાવી લો આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને. અહીંયા સુધી આપણે રાખીએ. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ.